જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જૈનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ નવી જ રીતે અને ખૂબ જ સરળતાથી બનતો મહાશિવરાત્રી સ્પેશિયલ સકરિયાનો શીરો બનાવીશું. સકરિયાનો શીરો તો તમે બનાવતા જ હશો, પણ આ રીતે તમે સકરિયાનો શીરો ક્યારેય નહીં બનાવ્યો હોય. તો ચાલો ઝટપટ બની છે તો આ સકરિયાનો શીરો બનાવવાની શરૂઆત કરીએ. સકરિયાનો શીરો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા 500 ગ્રામ સકરિયા લઈ લીધા છે. અહીંયા મેં આ રીતે પિંક સકરિયા લીધા છે. તમે બજારમાં જે વ્હાઈટ સકરિયા મળે તે પણ લઈ શકો છો. હવે આ સકરિયાને બંને સાઈડનો જે આ ખરાબ ભાગ હોય તેને કટ કરી લેશું અને ત્યાર પછી સકરિયાની છાલ કાઢીશું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કાચા સકરિયાની પીલરની મદદથી ખૂબ જ સરળતાથી છાલ કાઢી શકીએ છીએ. પણ જો આપણે સકરિયાને બાફીએ તો તે ઠંડા થાય પછી જ તેની છાલ કાઢી શકીએ, જેના લીધે ટાઈમ વધારે જોઈએ છે. અને એ સિવાય સકરિયા બાફેલા હોય તો તેમાં છાલ કાઢવામાં વાર પણ લાગે છે, કેમ કે બાફેલા સકરિયાની છાલ કાઢવી થોડી અઘરી પડે છે. છાલ કાઢતી વખતે તે તૂટતી જાય છે. તો આ જ રીતે બધા સકરિયાની છાલ કાઢી લીધી છે. હવે આ સકરિયાને આપણે નાના ટુકડામાં કટ કરીશું. અહીંયા સકરિયાના વધારે નાના ટુકડા કરવાની જરૂર નથી. મોટા ટુકડામાં પણ સકરિયાને તમે કટ કરી શકો છો, પણ જેટલા સકરિયાના ટુકડા નાના હશે એટલા તે જલ્દી બફાશે. તો અહીંયા મેં આ રીતે નાના પણ નહીં અને વધારે મોટા પણ નહીં, એ રીતે મીડિયમ સાઈઝના ટુકડામાં સકરિયાને કટ કરી લીધા છે. આ રીતે બધા જ સકરિયાને ટુકડામાં કટ કરી લીધા પછી હવે પ્રેશર કુકરમાં 1 ચમચી જેટલું ઘી લઈ ઘીને ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં કટ કરેલા સકરિયા ઉમેરીશું અને ત્યાર પછી સકરિયાને ઘીમાં સરસથી મિક્સ કરી લઈ ગેસની હાઈ ફ્લેમ ઉપર સકરિયાને 1.5 થી 2 મિનિટ માટે સાતળીશું. આ રીતે ઘીમાં સકરિયાને સાતળવાથી સકરિયામાં ઘીનો ફ્લેવર મસ્ત બેસી જશે અને આપણો શીરો એકદમ ટેસ્ટી તૈયાર થશે. તો આ રીતે સતત ચમચા વડે હલાવતા ગેસની ફૂલ ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે સકરિયાને સાતળીશું. 1.5 થી 2 મિનિટ જેવું સકરિયાને સાતળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સકરિયાનો કલર ચેન્જ થવા લાગ્યો છે. એનો મતલબ છે કે આપણા આ સકરિયા સરસથી સાતળાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને તેમાં અડધો કપ પાણી ઉમેરીશું અને પાણી સાથે સકરિયાને સરસથી મિક્સ કરી લેશું. પાણી અને સકરિયાને સરસથી મિક્સ કર્યા પછી હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ ઉપર સકરિયાને 10 થી 12 મિનિટ માટે પકાવીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ, કેમ કે આપણે ખૂબ જ ઓછા પાણીમાં સકરિયાને બાફવાના છે. 12 મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર સકરિયાને બાફ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળવા દેશું. તો હવે અહીંયા જોઈ શકાય છે કે પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે. તો કુકરનું ઢાંકણ ખોલીને આપણે સકરિયાને ચેક કરીએ. તો અહીંયા જોઈ શકાય છે કે આપણા સકરિયા સરસથી બફાઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ્ટ્રા પાણી પણ નથી અને ખૂબ જ ઓછા પાણીમાં આપણા સકરિયા સરસથી બફાઈ ગયા છે. તો હવે આ સકરિયાને આપણે ચમચા વડે જ સરસથી મેશ કરી લેશું, કેમ કે આપણા સકરિયા એટલા મસ્ત બફાઈ ગયા છે ને કે તેને ખમણવાની અથવા તો આલુ મેસરથી મેશ કરવાની જરૂર નથી. આ રીતે ચમચા વડે જ સરસથી મેશ થઈ જશે. અને જો તમે કુકરનું ઢાંકણ ખોલો અને સકરિયા કઠણ લાગતા હોય તો તેને થોડી વાર વધારે માટે પકાવવા. થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે સકરિયા સરસથી મેશ થઈ ગયા છે. તો હવે આ મેશ કરેલા સકરિયામાંથી આપણે શીરો તૈયાર કરીશું. તો હવે તેના માટે એક કડાઈમાં 1 થી 1.5 મોટી ચમચી જેટલું ઘી લઈ ઘીને ગરમ કરીશું.
ઘી ગરમ થાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા અને 2 ટેબલસ્પૂન જેટલા બદામના ટુકડા ઉમેરીશું અને તેને સરસથી શેકી લેશું. અહીંયા તમે કાજુ બદામની સાથે કિસમિસ અને પિસ્તાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ કાજુ બદામનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થવા લાગે એટલે તેને ઘીમાંથી કાઢી લેશું. કાજુ બદામ શેકાઈ ગયા બાદ હવે આ ગરમા ગરમ ઘીમાં આપણે જે સકરિયાને મેશ કરીને સાઈડમાં રાખ્યા હતા તે મેશ કરેલા સકરિયા ઉમેરી દેશું અને તેને ઘી સાથે સરસથી મિક્સ કરી લઈ સકરિયાને શેકીશું. ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સકરિયાને સતત ચમચા વડે હલાવતા હલાવતા આપણે શેકીશું. જો તમારે સતત ચમચા વડે હલાવવાનો ટાઈમ ના હોય તો ગેસની સ્લો ફ્લેમ ઉપર સકરિયાને તમે શેકી શકો છો. તો ગેસની સ્લો ફ્લેમ ઉપર સકરિયાને રાખીને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા સકરિયાને શેકી શકાય છે. સકરિયાને આપણે ઘીમાં સરસથી શેકીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા સકરિયાને 2 મિનિટ જેવું શેક્યા પછી હવે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડ પહેલા થોડી ઓછી ઉમેરવી કેમ કે સકરિયા પણ ગળ્યા જ હોય છે એટલે જરૂરિયાત મુજબ જ ખાંડ ઉમેરવી અને તેની સાથે જ તેમાં થોડું થોડું કરીને અડધો કપ જેટલું દૂધ ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને પકાવીશું. અહીંયા જો શીરામાં તમારે વધારે ઘીનો ઉપયોગ ના કરવો હોય અને શીરો થોડો ઢીલો ખીર જેવો બનાવવો હોય તો આ રીતે કડાઈમાં ઘી ગરમ કરીને સકરિયાને શેકવાની જગ્યાએ તમે કુકરમાં જ ડાયરેક્ટ ખાંડ અને દૂધ ઉમેરીને શીરો બનાવી શકો છો. અને જો તમારે શીરો ઢીલો ખીર જેવો બનાવવો હોય તો દૂધનું પ્રમાણ થોડું વધારે રાખવું. અહીંયા ટોટલ અડધા કપ જેટલું દૂધ ઉમેરીને શીરામાં સરસથી મિક્સ કર્યા પછી હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જરૂરિયાત પ્રમાણે શીરાને ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું. અહીંયા આપણે શીરાને ત્યાં સુધી પકાવવાનું છે કે જ્યાં સુધી તે કડાઈની સાઈડ છોડવા લાગે અને શીરો તમારે જે રીતે ઘટ જોતો હોય એટલે કે કઠણ જોતો હોય એ કન્સિસ્ટન્સીમાં આવી જાય. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શીરો ઠંડો થશે તેમ તે વધારે કઠણ થશે એટલે આપણે જે કન્સિસ્ટન્સીમાં શીરો જોતો હોય તેનાથી થોડો ઢીલો શીરો જ રાખવો જેથી ઠંડો થયા બાદ તે પરફેક્ટ શીરો તૈયાર થઈ જાય. 5 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શીરાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે શીરો ઘણો કઠણ થવા લાગ્યો છે અને હજી આ શીરો ઠંડો થશે તેમ વધારે કઠણ થશે. તો આપણે જે કન્સિસ્ટન્સીમાં શીરો જોઈએ તે કન્સિસ્ટન્સીમાં જ શીરો આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણો આ સકરિયાનો શીરો તૈયાર છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને સાઈડમાં રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટને તમે આ સમયે શીરામાં ઉમેરી શકો છો પણ હું આ ડ્રાયફ્રૂટને અત્યારે શીરામાં નથી ઉમેરતી. જ્યારે આપણે શીરો સર્વ કરશું ત્યારે ઉપર ડ્રાયફ્રૂટને ગાર્નિશ કરીને જ સર્વ કરીશું કેમ કે પાછળથી ડ્રાયફ્રૂટ ઉમેરવાથી તેની ક્રન્ચીનેસ સારી રહે છે. તો ચાલો હવે ફટાફટ આ તૈયાર થયેલા સકરિયાના શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ડ્રાયફ્રૂટ અને થોડો ઇલાયચી પાવડર સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણો આ ઝટપટ બની છે તો સકરિયાનો શીરો. છે ને આ રીત ખૂબ જ સહેલી. આ રીતે તમે પણ એક વખત સકરિયાનો શીરો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.